ગાંધીનગરમાંથી કે જ્યાં વિધાનસભા બજેટ સત્રનો 5મો દિવસ પ્રશ્નોત્તરી કાળથી સવારે 10 કલાકે કાર્યવાહી શરૂ થશે। કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણને લગતા મુદ્દા પર ચર્ચા થશે। બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના ચોથા અહેવાલની રજૂઆત થશે। રાજ્યપાલે આપેલા સંબોધન પર ગૃહમાં ચર્ચા પણ થવાની છે। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું અપડેટ? હિના, ગાંધીનગર ખાતે જે વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે તેનો આજે 5મો દિવસ છે, જેમાં સવારે 10 કલાકે વિધાનસભા બેઠકની શરૂઆત થશે, જેમાં શરૂઆતના 1 કલાક પ્રશ્નોત્તરી સમાવેશ છે। આ પ્રશ્નોત્તરી કાળમાં જુદા જુદા વિભાગો છે તેને સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ નિર્માણ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક અને માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણના જે વિવિધ મુદ્દાઓ છે તેને લઈને પ્રશ્નોત્તરી છે તે કરવામાં આવશે અને જે તે મંત્રી છે તે આના સંલગ્ન જવાબ છે તે આપશે। આ ઉપરાંત બિન સરકારી સભ્યોના જે કામકાજ માટેની સમિતિના ચોથા અહેવાલ છે તેની પણ રજૂઆત છે તે આજે ગૃહમાં કરવામાં આવશે। ન માત્ર એટલું, પરંતુ વિધાનસભા સત્રની શરૂઆતમાં રાજ્યપાલ દ્વારા જે અભિભાષણ આપવામાં આવ્યું હતું તેના ઉપર આજે ચર્ચા કરવામાં આવશે અને તેના પર આભાર પ્રસ્તાવ છે તે કરવામાં આવશે। એટલે કે 10 કલાકથી આ બેઠકની શરૂઆત થશે અને જે દિવસભર આજનું જે ગૃહ છે તે કામકાજ કરશે। બિલકુલ, આભાર રોનક। તો પ્રશ્નોત્તરી કાળથી સવારે 10 કલાકે કાર્યવાહી શરૂ થશે।